કેશોદમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગોરબાઈ પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાતા બહેનોએ ભક્તિભાવથી આરાધના કરી હતી। જગન્નાથ વિસ્તારમાં સત્યનારાયણ કથા અને ગોરબાઈ પૂજન યોજાયું હતું। આરતી પૂજનમાં બહેનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કેશોદ શહેરના વિવિધ વિસ્તારો તેમજ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પુરુષોત્તમ માસ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતો માસ માનવામાં આવે છે, જેમાં ભક્તો પૂજાપાઠ, કથા, દાન અને ધાર્મિક અનુષ્ઠાન દ્વારા આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરે છે। જય જલારામ, જય સિયારામ। મારું નામ નેહાબેન પલાણ છે। આજ રોજ પુરુષોત્તમ માસ નિમિત્તે અમે લોકોએ જાગનાથ ગ્રુપ મહિલા મંડળ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે રોજ 10 થી 11 ગોરમાનું પણ પૂજન કરીએ છીએ। સત્યનારાયણ ભગવાનની જય। આ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે અને ભક્તિ, સદાચાર અને સેવાભાવ માટે ઉત્તમ અવસર ગણાય છે। આ અનુસંધાને કેશોદના જગન્નાથ વિસ્તારમાં બહેનો દ્વારા ગોરબાઈ પૂજન તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવ સાથે ગોરબાઈનું પૂજન કર્યું હતું। સત્યનારાયણ ભગવાનની કથા દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો। ત્યારબાદ આરતી તેમજ પૂજન વિધિ બહેનો દ્વારા આનંદ અને ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત મહિલાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। ધાર્મિક કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌએ પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન આવા ધાર્મિક આયોજનોમાં જોડાઈ આધ્યાત્મિક લાભ લેવા અનુરોધ વ્યક્ત કર્યો હતો। જય જલારામ। મારું નામ છે દિવ્યા કેયુર દેવાણી। અમે અહીંયા જાગનાથ 2 માં રહેવાસી છીએ અને અમે અહીંયા કાઠા ગોરમાનું પૂજન કરીએ છીએ। પુરુષોત્તમ માસ દરમિયાન આ પૂજન અમે અહીંયા કરીએ છીએ અને આજ રોજ અમે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ રાખેલું છે, જે ગોપી મંડળ દ્વારા મહિલા મંડળનું કરવામાં આવેલું છે। અહીંયા અમે લોકો ભાવથી અને પૂજાથી ગોરમાનું અને સત્યનારાયણ દેવની પૂજા કરીએ છીએ અને પુરુષોત્તમ માસ દરમિયાન અમે ઘણા બધા આયોજન પણ કરવાના છીએ, જેમ કે સ્નાન કરવા જવું, વન ભોજન કરવા જવું। જય શ્રી કૃષ્ણ।